મંદિર છે. અને ભાઈ પ્રસાદીની એવી બધી દુકાનો આવેલી છે. જય શ્રી રામ, જય માતાજી. ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છે ભાઈ રામપરા જ્યાં મેરડીમાંનું સરસ મજાનું મંદિર આવેલું છે, જે ભુરિયાવડવાળા મેરડીમાં કહેવાય છે. અને આજ આપણે આવી ગયા છે ભાઈ તાવામાં આવ્યા છે, કારણ કે મારા ભાઈના છોકરાનો તાવો માનેલો છે. દર્શન કરવા આવ્યા છે. તો સંપૂર્ણ તમને તો ભાઈ તાવાના દર્શન કરાવશું, મેરડીમાંના દર્શન કરાવશું, અને ભાઈ સંપૂર્ણ જગ્યાના તમને બધું જણાવશું. કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટો. ભાવનગર જિલ્લાના સિહોર નજીક 6 કિલોમીટર દૂર રામપરાવાળા મેરડીમાંનું મંદિર આવેલું છે. અહીંયા માતાજી હાજરા હજુર છે. અહીંયા દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે. અહીંયા આવતા ગેટની અંદર માતાજીને ચડાવવા માટે પ્રસાદી જેમ કે ચુંદડી, શ્રીફળ, અગરબત્તીની દુકાનો પણ અહીંયા છે. અને આ સ્થાન ભુરિયાવડલા સાથે સંકળાયેલું પ્રાચીન અને પવિત્ર ધામ કહેવામાં આવે છે. અહીંયા માતાજીએ પોતાના દિવ્ય પરિચય આપ્યા હતા. અહીંયા રવિવારના દિવસે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો બધા માતાજીના આશીર્વાદ અને દર્શન કરવા આવે છે. અને હા, ભક્તોને અતૂટ વિશ્વાસ છે કે રામપરાવાળા મેરડી માતાજી સાચા મનથી કરેલી પ્રાર્થના જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરીને તેમની મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ માં અહીંયા હાજરા હજુર મેરડીમાં તરીકે ઓળખવામાં આવે છે. માનેલા હોય, માનતા નતા હોય ને ભાઈ, આ જગ્યાએ થાય છે. અને આ જગ્યા જોઈ શકો છો. અહીંથી માંડીને જો અહીંયા બધા છે ને ભાઈ તાવા કરવા અહીંયા આવે છે. અને અહીંયા જગ્યાએ તાવાની એવું થાય છે. તો રવિવાર, મંગળવાર, ગુરુવાર એ સમયે ભાઈ અહીંયા હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો બધા આવે છે દર્શન કરવા, અને તાવાની એવું બધું આ જગ્યાએ થાય છે. તમે જોઈ શકો. બંને આ સાઈડે છે ને આ સાઈડ તમે જોઈ શકો. ઓલા પણ તાવા પછી ને ભાઈ છે ને એવી મોટો જબર લીમડો છે. તમે આનું થડ તો જો 4-5 જણા ભાઈ બથવાનો લઈએ કે એવડું મોટું થડ છે. અને ભાઈ છે ને ભાઈ એવી મોટો લીમડો છે. જો એને ડાળું તો જો આ રીતની. ને સામે દેખાય ભાઈ મેરડીમાંનું મંદિર છે. રહેવા માટે હોલ છે ભાઈ. રાતે ભાઈ ગમે ત્યારે ભાઈ ભક્તો રાત્રે ગમે ત્યારે ભાઈ આવે ને ત્યાં રહેવાની પણ સુવિધા છે મસ્ત મજાની. આ રીતના આ જગ્યાએ ભાઈ સામેની સાઈડથી ભાઈ રમકડાની અને ભાઈ પ્રસાદીની એવી બધી દુકાનો આવેલી છે. તો બાળકો માટે ભાઈ સરસ મજાના રમકડા છે અને દોરા અને ભાઈ ઘણી નવી ભાઈ આઈટમો આ રીતના ભાઈ છે ને ભાઈ કિચન અલગ અલગ વસ્તુ ઠંડા પીણા ભાઈ એ રીતના ભાઈ દુકાનો છે. આ બંને સાઈડ છે. એક આ સાઈડ છે પણ ને એક આ સાઈડ છે. તો ભાઈ એ રીતના ભાઈ દુકાનો છે ભાઈ બંને સાઈડને ભાઈ મસ્ત મજાનો ભાઈ જગ્યા છે. આપણે આરામ થાય એવું અને ભાઈ મસ્ત મજાની ભાઈ જગ્યા છે. મનને શાંતિ મળે એવી અને બધાની મનોકામના ભાઈ પૂર્ણ કરે છે મેરડીમાં. જે સાચા દિલથી ભાઈ માનતા રાખો ને ભાઈ એટલે અવશ્ય 100% ભાઈ પૂર્ણ કરે છે. તો આ રીતના ભાઈ માતાજીનું આ રીતનું કંઈક ધામ છે.
ને સૌ લોકો ભાઈ જય મેરડીમાં લખી વાળીશું. અને ભાઈ જોઈ શકો છો હજી ભાઈ બધા એવા નવા બધા ને આ જગ્યા ભાઈ ફોટોશૂટ ને એવું હાલે છે. જો બધા ફોટોશૂટ આ રીતના ભાઈ માં લખેલું છે ને ફોટોશૂટ કરે છે. ચાલો ભાઈ તાવાનું બધું સંપૂર્ણ ભાઈ પૂરું થઈ ગયું છે. દર્શન કરી લીધા છે ને ભાઈ તાવાના દર્શન કર્યા, પ્રસાદી લીધી ભાઈ, બહુ આનંદ આવી, મજા આવી ભાઈ. મંદિરે ભાઈ છે ને બહુ મજા આવે એવું છે, જવાનું મન નથી થતું. નકર ભાઈ વાગી ગયા છે 3:30 4 વાગ્યા છે ને ઘરે જવાનું મન નથી થતું, કારણ કે મનને શાંતિ એટલી મળે છે ને કે વાત પૂછું મેં. અહીંયા આવીને એટલું હું રિલેક્સ થયો છે ને એની વાત પૂછું મેં, કારણ કે ભાઈ બહુ મજા આવી આજ તો મને. બધા વહી ગયા છે ને જે કારવા કરવાવાળા એવા હતા ને ભાઈ, મારા ભાઈનો છોકરો ને ફૂલ ફેમિલી સાથે ભાઈ ગાડી બંધાવીને હતા. એ તો ભાઈ અડધી કલાકને કેરના વહી ગયેલા છે ને હજી અમે બેઠા છે, કારણ કે ભાઈ મજા કેટલી આવે છે ને ભાઈ આનંદ એવો આવે છે અને પવન ભાઈ મસ્ત મજાનો આવે છે. ને ભાઈ છોકરા ભાઈ કેરના આમથી આમ દોડા દોડ કરે એમને બતાવું તો જબે બે છે ને બે ને મજા આવી ગઈ, સમજ્યા? કઈક મજા આવી, બે થોડા કરીને અત્યારે છે ને હાલ અત્યારે બધા છે ને પબ્લિકો અત્યારે છે ને ભાઈ દર્શન કરવા હાલ અત્યારે ભાઈ જો આવી રહ્યા છે ને ભાઈ, જોઈ શકો. હવે ભાઈ ને બીજે કંઈક જવું છે, તરસિંગડા ડુંગરા જવું છે. અને આને શું છે આ સમોસું મળે? આ ટાટું પાણી પી લેવાનું હોય, સોડા પી શકે, સમોસો ખાવું છે, ગરમ સોડા. અંગૂઠા હું થયું કેટલીક વાગ્યા? આખું શરીર લોહીનો ભર્યો તો નીકળી ગયું. શેષ કાઢતી હતી ને ભાઈ ચાકુ વાગી ગઈ છે, હાથે કાઢતી હતી શેષ, સમજ્યા? ચાકુ છે હાથમાં વાગી ગઈ છે. ને આ માતાજી તમે તમને ફોટા તમને બતાવું, માનતા કરી હોય ને ભાઈ સંતાનોની, જે છોકરા સંતાન ન થતા હોય અને માતાજી માનતા કરી છે ને એ તમને છોકરાઓના ફોટા પણ દેખાડું. ખાલી સિમ્પલ જ બતાવું, ખાલી થોડાક જ ફોટા બહાર મૂકેલા છે, બીજા ઘણા અંદર છે, તમને થોડાક ફોટા બતાવું. તો આ જગ્યા છે ને ભાઈ, આ બહારની સાઈડ ભાઈ બાળકોના ફોટા મૂકેલા છે, તમે જોઈ શકો છો. બાળકોના ફોટા થોડાક છે, બીજા ભાઈ ઘણા અંદર છે, કારણ કે ભાઈ કોઈને ભાઈ સંતાન ન થતું હોય, માનતા કરી અવશ્ય થઈ જાય છે અને સગાઈ ન થાય કે ઘણી એવી માનતા તમે જે ધારો નહીં ભાઈ તમારું કામ સંપૂર્ણ થઈ જાય છે. સરસ મજામાં આવશે તો ચાલો ફટોફટ જઈને બ્લોગને પણ એન્ડ આપી દઈ. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે. જય શ્રી રામ.